નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ડેબારી ગામમાં વૃદ્ધાઓ સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. આ વૃદ્ધાઓએ વર્ષોથી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ ક્રેડિટ સોસાયટીમાં મૂકેલા નાણાં ક્રેડિટ સોસાયટીના સત્તાધીશોએ ચાઉ કરી જતા હડકંપ મચ્યો છે. ડેબારી ગામના 700થી વધુ પરિવારે આ ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કર્યું હતું. વૃદ્ધોની આખા જીવનની જમાપૂંજી એક ઝાટકે ચાઉ થઈ જતા આખરે રડવાનો વારો આવ્યો છે. ગામના વૃદ્ધ મહિલાઓએ પાકતી મુદતે પૈસાની માંગણી કરતા ક્રેડિટ સોસાયટીના સત્તાધીશોએ હાલ બેલેન્સ નથી કહીને ગલ્લા તલ્લા કર્યા. આ અંગે વીરપુર પોલીસ મથકે 7 જેટલા લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવી, જેથી પોલીસે 3 લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. તો છેતરપિંડીનો આંક હજુ પણ વધી શકે છે. ડેબારી ગામે મેવાડા બ્રાહ્મણ નોરી દ્વારા એક ક્રેડિટ સોસાયટી ચાલતી હતી, જે 1998થી કાર્યરત હતી, જેમાં સમયાંતરે અલગ અલગ મંત્રીઓ એમાં નિમણૂક કરવામાં આવેલ હતી અને આ મંડળી દ્વારા લોકોની થાપણો ત્યાં રાખવામાં આવતી હતી. પરંતુ ઘણા લોકોના લાંબો સમય થવા છતાં જે રકમો રાખવામાં આવી હતી એનું નથી એ રકમ પરત કરી કે નથી આ લોકોએ ઇન્ટરેસ્ટ આપ્યું, જેને કારણે જે દિનેશભાઈ મણિભાઈ જોશી, જેઓએ પોલીસ અધિક્ષક સાહેબને રૂબરૂ મળ્યા, રજૂઆત કરી, જેથી તત્કાલિક એલસીબી પીઆઈ શ્રી આસારી સાહેબને સૂચના આપી કે આ બાબતે તત્કાલિક ગુનો દાખલ કરવાનો છે, જેથી આ દિનેશભાઈ મણિભાઈ જોશીની એલસીબી પીઆઈએ ફરિયાદ લીધી અને તેમની ટીમને કામે લગાડી અન્ય આરોપીની શોધખોળ આકરી છે. તેમજ આ જે ક્રેડિટ સોસાયટીમાં કેટલા લોકોના પૈસાઓ અટવાયેલા છે તે બાબતની પણ એક તપાસ ચાલે છે. હાલ 7 લોકોના 28 લાખથી ઉપરની મૂડી બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને તપાસ પણ એલસીબી પીઆઈ આસારી સાહેબ કરે છે અને એમાં સંપૂર્ણ સુપરવિઝન પોલીસ અધિક્ષક સાહેબના સીધી દેખરેખ હેઠળ તપાસ ચાલી રહી છે. હાલ 3 લોકોની અટકાયત કરવામાં આવે છે, જે અલગ અલગ ટાઈમે મંત્રી તરીકે ફરજ બજાવી છે. આનંદીબેન નટવરલાલ જોશી, ડેબારી ગામ બ્રાહ્મણ સોસાયટી ચાલતી હતી ક્રેડિટ, અને એ ક્રેડિટ સોસાયટીમાં અમારા 22 વર્ષથી પૈસા અમે મૂકતા હતા બચત માટે, ગળપણના સહારા માટે. એ ગળપણના સહારાનો આધારે મજૂરી કરી, ગાયો ભેંસોનું કામ કર્યું અને ગરીબી સહન કરી અને અમે પૈસા બચત ખાતામાં મૂક્યા. અને એ બચત ખાતાની રકમ અમારી 2 વર્ષથી આ સેક્રેટરીઓએ અમને કોઈ જવાબ આપ્યો નથી અને અમારા પૈસા 2 વર્ષથી અમે સામાજિક ગામ લેવલે એનું સમાધાન કરવા માટે અમે બધા બહુ પ્રયત્ન કર્યા, પણ એ પ્રયત્ન અમારા કોઈ કામ ના લાગ્યા. અને અમારા ગળપણના ગંગા સ્વરૂપ બહેનોના પૈસા, ગરીબ બહેનોના પૈસા અને બીજી બહેનોના બધાના પૈસા, આખા ગામના પૈસા આજે 2 વર્ષથી અમારા આ લોકો આપતા નથી અને અમારા પૈસા અમે ગળપણ માટે મૂકેલા, એ ગળપણનો સહારો અત્યારે અમારો છીનવાઈ ગયો છે. એ કરવાથી અમે સરકારશ્રીની મદદથી અમારા પૈસા અમને પાછા મળે અને અમે પૈસાથી અમારું ગુજરાન ચલાવીએ, એ માટે અમારે સરકારનો સહાય લઈ અને અમારે કાર્યવાહી કરવી પડી છે. ડેબારી બ્રહ્મ સમાજ ક્રેડિટ સોસાયટી અમારા ગામના બધાએ એમ કે કોઈ ગરીબ છે, કોઈ વિધવા છે, કોઈને છોકરીઓમાં ભણાવવા માટે પૈસા, એમ રીતે બધા પૈસા મને મૂકેલા, બધે ચાલુ કરેલી. અને કોઈ એક જણા કામ નીકળતા હતા, અવસર નીકળતા હતા, લોકોના કામ નીકળતા હતા, ગરીબોનો અમારા જેવાનો. અમે પૈસા ભેગા કામ કરીને પૈસા અમે બચત મૂકી હતી, પણ આ બાકી ગયા પૈસા અમે માગણી કરી તો આ લોકોએ અમને સરખા જવાબ ના કર્યો અને પૈસા ના આપ્યા, એટલે અમે આ પગલું ભર્યું છે અને અમારા પૈસા સરકારશ્રી અમે હાથ ફડાવીને સરકાર અમને અમારો ન્યાય આપે, અમને અમારા પૈસા અમને મળી જાય, બસ અમે એ જ ઈચ્છીએ છીએ. અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ, તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ.